શું કોઈ એવું મેડિકલ સાયન્સ છે કે જે વ્યક્તિને સ્વસ્થ રાખી શકે અને તે વ્યક્તિ વધુ ને વધુ લાંબા સમય સુધી દીર્ઘાયુ જીવે અને સ્વસ્થ રહે તેના માટેના જ પ્રયત્નોમાં વધુમાં વધુ શું કરી શકે તેનો વિચાર કરતો હોય? યસ, તે છે આયુર્વેદ. આયુર્વેદનો ઉદ્ભવ જ ત્યાંથી થયો. જ્યારે લોકો બીમારીમાં સપડાવા લાગ્યા ત્યારે તે સમયના ઋષિ મુનિઓને ચિંતા થઈ અને તેમણે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ સાજો થાય તેના માટેના પ્રયત્ન કર્યા અને પછીથી એ વસ્તુ વિચાર્યું કે શું વ્યક્તિ બીમાર જ ન પડે તો કેટલું સારું. આયુર્વેદના ગ્રંથોની શરૂઆત જ સ્વાસ્થ્યથી થાય છે. સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનં ચ. આતુર એટલે બીમાર વ્યક્તિની બીમારીને દૂર કરવી તે વાત જ પછી આવે છે. સૌથી પહેલી વાત આવે છે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ કેવી રીતે રહે. વ્યક્તિ સ્વસ્થ હશે તો ખૂબ જ સારી રીતે લાંબુ જીવી શકશે. હોસ્પિટલના ચક્કર લગાવતા તે વ્યક્તિ સ્વસ્થ નહીં રહી શકે. અને જાળવવાની પહેલી શરત છે દિનચર્યાનું પાલન કરો, ઋતુચર્યાનું પાલન કરો. વ્યક્તિ આપોઆપ સ્વાસ્થ્યની પૂંજી મેળવી શકશે. સ્વસ્થ રહો, દીર્ઘાયુ રહો.